આરટીઓ કચેરી અંજાર દ્વારા સતત બીજા દિવસે શાળાના વિદ્યાર્થીઓના પરિવહન અર્થે વપરાતા વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। આરટીઓની 3 ટીમોએ અંજાર અને ગાંધીધામના અલગ અલગ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધર્યું છે, જેમાં ચાલકો પાસે ડ્રાઇવિંગ બેચ, વાહનોનું ઇન્સ્યોરન્સ, પીયુસી, ફિટનેસ, ઇમરજન્સી એક્ઝિટ અને સીએનજી સર્ટિફિકેટ વગેરેની ચકાસણી કરવામાં આવી રહી છે। વાહન વ્યવહાર કમિશનરની કચેરી દ્વારા સ્કૂલના બાળકોને લાવવા અને લઈ જવાના પરિવહનમાં માર્ગ સલામતી સુનિશ્ચિત કરવા પરિપત્ર બહાર પાડીને આરટીઓને કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી। આ અંગે ચેકિંગ હાથ ધરી આરટીઓના નિયમનો ભંગ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે। નવું સત્ર ચાલુ થતાં સ્કૂલોમાં બાળકોની માર્ગ સલામતી સુનિશ્ચિત થાય એ બાબતે ઉપર લેવલેથી અને આરટીઓ સાહેબની સૂચનાથી અંજાર આરટીઓ દ્વારા ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવેલ છે, જેમાં વાહનોની ડોક્યુમેન્ટ્સ, લાયસન્સ, ડ્રાઈવરનું વાહન બાબતે વાહનમાં તેનું ફિટનેસ સર્ટિફિકેટ, પીયુસી સર્ટિફિકેટ, ઇન્સ્યોરન્સ અને વાહનમાં જે રોડ સેફ્ટી તેના ઉપર ગ્રીલ લાગેલી છે, ફાયર સેફ્ટીના સાધનો, ફર્સ્ટ એડ બોક્સ બાબતે મજબૂત ચેકિંગ હાથ ધરવામાં આવેલ છે। આ બાબતે ગઈકાલથી ચેકિંગ ડ્રાઈવ ચાલુ છે, જેમાં ગઈકાલે 45 જેટલા વાહનોને સામે ચેકિંગ કરી દંડનીય કાર્યવાહી કરેલ છે અને અત્યારે આ ડ્રાઈવ ચાલુ રહેશે, જેથી તમામ વાહન માલિકો કે જે સ્કૂલમાં ચાલે છે અથવા સ્ટાફ બસ, સ્કૂલ બસમાં છે, સ્કૂલ મેક્સી, ટેક્સી, રિક્ષા, એ બધાને નમ્ર વિનંતી છે આરટીઓ દ્વારા કે પોતાના ડોક્યુમેન્ટ અને સેફ્ટી, રોડ સેફ્ટી સુનિશ્ચિત કરે। ઉપરાંત સ્કૂલ સંચાલક અને વાલી મિત્રોને પણ નમ્ર વિનંતી છે કે તેઓ પોતાના બાળકોને મૂકવા જે વાહન જાય છે અથવા પોતાના બાળકને જે વાહનમાં બેસાડે છે તેના ડોક્યુમેન્ટ્સ અને રોડ સેફ્ટી જે સામાન્ય નજરે પડે છે તે સુનિશ્ચિત કરે, જેથી તંત્રની કામગીરી પણ હળવી થશે અને પોતાની બાળકોની સેફ્ટી જળવાઈ રહેશે।